નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયબર મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી, હા, વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર તેનો વિસ્તરણ વધારવા માટે, તેના સભ્યોને ફરી એકવાર તેનો વ્યાપ વધારવા માટે અત્યારે સદસ્યતા અભિયાનનો આરંભ કર્યો છે. ત્યારે આજે નવસારીના જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એ અંગે પત્રકારોને માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જોકે આ પત્રકાર પરિષદમાં અહીંના પ્રભારી આવવાના હતા, પરંતુ કોઈ સંજોગોને કારણે તે આવ્યા નથી. પરંતુ પ્રદેશ કક્ષાથી અત્યારે આપણી પાસે શીતલબેન સોની પણ ઉપસ્થિત છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ, એટલે હા, તમે આખા જિલ્લાની જે પંચાયતો જુઓ છો, પંચાયતના સૌથી મોટા સાહેબ છે. એટલે આમ તો સાંસદ કરતા એમનો હોદ્દો મોટો કહેવાય. એ બધા તમને કહી દો, એ ભલે આપણે સાંસદ CR પાટીલ આપણે બહુ મોટા સમજતા હોય, પણ હોદ્દાની રૂએ તો આખા જિલ્લાના જેટલા ધારાસભ્યો છે એમાં અનંતભાઈનો વિસ્તાર પણ આવી જાય, હા, કોંગ્રેસ વાળાનો વિસ્તાર પણ એમાં આવી જાય, અને જે બે સાંસદો છે એમનો વિસ્તાર પણ એમના અંદરમાં આવી જાય. એવા જિલ્લા ભાજપના પ્રમુખ દેસાઈ સાહેબ પણ એ ઉપસ્થિત છે. પણ માફ કરજો, જિલ્લા પંચાયતના પ્રમુખ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. પણ સદસ્યતા અભિયાન બેન આરંભ્યું. તમારી પાર્ટી આમાં સૌથી મોટી હતી, હજુ પાછા મેમ્બર બનાવીને કેટલી મોટી કરવાના? આ એવું નથી. આ જે પાર્ટીનું જે બંધારણ છે કે 6 વર્ષે રિન્યુ કરવું, સ્વેચ્છાએ જોડાવું, અને કદાચ કોઈ વ્યક્તિને એવું હોય કે મારે આ પાર્ટીમાં નથી રહેવું, તે પોતાનો પ્રાથમિક સદસ્યતા ક્રમાંક અહીંયા ન પણ નોંધણી ન પણ કરાવે. પણ આ સ્વેચ્છાએ દરેક લોકો 6 વર્ષના જે બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં આ 6 વર્ષ પછી હવે આ સદસ્યતા અભિયાન 2024 શરૂ થયું છે, અને એમાં દરેક લોકો સ્વેચ્છાએ પોતાની પ્રાથમિક સદસ્યતા નોંધાવશે. સદસ્ય બને છે એટલે પેલું કાર્ડ પણ તમે આપો છો, એવું કઈ કાર્ડ પણ આપશો ને? હું સભ્ય બનું તો મળશે. પછી એ કાર્ડ નો ઉપયોગ પછી કઈ પોલીસ કઈક એવું કીધું કે કઈ પોલીસ પકડે તો આ કાર્ડ બતાવજે, પોલીસ છોડી દેશે ને એવું બધું હતું. આ વખતે પાછું એવું જ આવશે? એ મને નથી ખબર કે કઈ પોલીસ પકડે તો કાર્ડ બતાવો. નેતાઓ ધારાસભ્ય જ બોલ્યા હતા મંચ પરથી, છે મંચ પરથી, એવું એ તમારી એમાં મારી વાત સાંભળો, શેના કારણે પોલીસને બતાવવાનું? રસ્તામાં તમે કાર્ડ હોય, ભાજપનું કાર્ડ હોય, તો તમે કઈ બી કરો, પોલીસ પકડે તમને. પોલીસ ક્યારે પકડે? પોલીસ એમ તો પકડતી નથી ને. તમે પોલીસ એમનું તો કોઈ સારું કામ કરે તો પકડતી નથી, તો સારું કામ તો સલામ મારે છે. કઈક એવું કર્યું હશે. આવા તમારા નેતા મંચ પરથી ગઈ વખતે બોલ્યા હતા, એટલે આ વખતે પૂછી લો. આવું નથી ને, મતલબ આ તો સભ્ય બનતા પહેલા બોલ્યા હોય એમને પૂછી લો. ભાજપના જતા હતા, તમે પ્રદેશના છો એટલે એમને પૂછી લો કે કયા કારણસર તમે એવું કીધું હતું કે કયા કારણે પોલીસ જો તમને પકડે તો એ કારણમાં છોડાવવા માટે તમારે સદસ્યતા ક્રમાંક વાળો કાર્ડ બતાવવાનો. સામાન્ય સજા જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરીને પોલીસ પકડે તો એક બતાવવાનું, એવું માની લઈએ તો? એવું નથી હોતું. એ કઈક બીજી તમને વાત હશે, વાતમાં તમારે કઈ ગેરસમજ થતી. હું આમ તો થોડું આમ તો અભણ છું, કદાચ ખબર નહીં પડે, પણ આવી તો ખબર પડે કે આ નેતા હારું બોલ્યા હતા. પણ ચાલો, પણ આ વખતે એવું ચાલશે, આવું કાર્ડ લઈને અમે કંઈક બતાવીશું તો તમે બની એમાં તો માર્કેટિંગ કરી આપું બેન, કે આવું કાર્ડ લેવાથી આવું થાય. એ ખોટી વાત નહીં કરો. આ ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબને હમણાં જે પ્રધાનમંત્રી છે, એ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પોતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા છે. હવે આ વિકસિત ભારત તરફ જે જઈ રહ્યું છે ભારત, એમાં આપણે એક સહભાગી બનીને એક પાર્ટીના સભ્ય બનવું છે અને ગૌરવ લેવું છે મારે. એટલે હું મારા ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સભ્ય બની છું. તમે તો હવે મલાઈ બી ખાવ છો, હોદ્દો આવડો મોટો છે એટલે. પણ અમારા જીવન શું ચોક્કસ હોદ્દાની વાત છે, હોદ્દાની વાત છે. હોદ્દાની મલાઈ તો મળે છે બેન, હોદ્દાનો માન મોભા તો મળે જ છે, કારણ કે કોઈ સેવા કરવા નથી. એક હોદ્દો સત્તા મળે છે. પણ સાહેબ, જિલ્લાના પ્રમુખ છો આપ, તમારી પાર્ટી અત્યારે અતથી એટલે કે ગ્રામ પંચાયત થી લઈને દિલ્હી સુધી સત્તા પર છે. હજુ પાછા સદસ્યતા બનાવવાના, પાછા સભ્યો બનાવશો તો શું બનાવી? સભ્યોની શું અપેક્ષા હશે? શું કયા કારણસર સભ્યો બનાવશો? આ તો એક સામાન્ય પ્રક્રિયા હોય છે દર 6 વર્ષે સદસ્ય બને, પરંતુ નવું જનરેશન જે આવ્યું છે અત્યારે, જે યુવા વર્ગ છે, એને પણ હવે ભારતીય રાજનીતિમાં આગળ લાવવાની જરૂર છે. અને એને માટે જ આ એક અભિયાન અમે અત્યારે ઉપાડ્યું છે આજથી, કે જેમાં 18 વર્ષથી ઉપરના જે કોઈ યુવાનો છે એને પણ આપણે રાષ્ટ્ર નિર્માણ માટે એને પણ જોડીએ. અને આપણા મોદી સાહેબનું, તેમજ અહીંયા આપણા જલ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબનું જે સપનું છે કે નવસારી જિલ્લાને આપણે એક ઉચ્ચ સ્થાને લઈ જવું છે, એને માટે યુવાનોને આમાં ખાસ જોડવાની જરૂર છે, અને એ જ અભિયાન અમારું મુખ્ય રહે. બસ ભાઈ, મારો સીધો એક સવાલ એ છે કે અમે સભ્ય બન્યા, કોઈ અમારો કોઈ દર્શક સભ્ય બન્યો હોય, ગઈ વખતે સભ્ય બન્યો, આ વખતે પણ સભ્ય બનશે, તો એને સભ્ય બનવાથી શું અર્થ? રાજકારણમાં આવવાનો ફાયદો મળશે કે બીજો કોઈ ફાયદો ખરો? સભ્ય બનવાથી એને ઘણા બધા ફાયદા થાય છે.
એક તો એ કે જ્યારે પોતે જ્યારે સભ્ય બને ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા અમારે ત્યાં કાર્યાલય પર આવવાનો એક સમાનથી આવી શકે. એને એમ થાય છે કે ના, હું એક સામાન્ય કાર્યકર્તા છું, મારો પણ એક અવાજ સંભળાય. આ જ એક આપણા દેશમાં એવી પાર્ટી છે કે જે નાના કાર્યકર્તાનું પણ સાંભળે છે. આ જ એક મુખ્ય ઉદ્દેશ છે. તો જે સભ્ય નહીં બને એનું નહીં સાંભળશો તમે એવું સત્તા પર? ના, એ તો સામે પાર્ટીના હું કાર્યાલયની વાત કરું, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની વાત કરું. એમાં તો મેન્ડેટ આવે, એમાં તો ક્યાં સામાન્ય સભ્યનો ઉભો છે? ના, દરેકનો અવાજ સાંભળે, પરંતુ એમાં શું છે કે બહુ મોટી પાર્ટી છે તો ઘણા બધા એમાં ઉમેદવારો હોય છે, બધાની ઈચ્છા હોય છે, તો પછી છેલ્લે આપણે મેન્ડેટનું જ લાવવું પડે, કારણ કે દરેકને તો હોદ્દા આપી નથી શકતા. પરેશભાઈ, બીજો એક સવાલ છે. તમે જિલ્લા પંચાયત પ્રમુખ છો, તમે બહુ ઓછી વાર હાથમાં આવો છો, એટલે આજે એક પૂછો, આ જિલ્લામાં વિકાસ તમે બહુ હમણાં બી બજેટમાં વિકાસની વાતો કરી, આટલો બધો વિકાસ છે તો અમે કેમ દુખી? અમે પ્રજા, કારણ કે અમે તો સામાન્ય માણસ છે બિચારા, અમને કઈ ખબર પડે નહીં. અમે તો કીધું કે કમળને મત આપજો, એટલે અમે તો જે મત આપી આવ્યા, અને આજ કમળ આવે અમને ખાડાની જગ્યાએ, એટલે કદાચ કમળ કાદવમાં નાખી લે, તમે વિચાર્યું કે રસ્તામાં બી કાદવ કરી નાખીએ? તમે જોયું હશે, અત્યાર સુધીના છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં જોઈને છેલ્લા 65 દિવસથી ખૂબ વરસાદ પડે છે, અને વરસાદને અને ડામરને બેનું 12મો ચંદ્ર છે, અને એને કારણે ખૂબ વરસાદ હોવાને અને વાહન વ્યવહાર ઉપર સતત જતા હોવાને કારણે ખાડા પડ્યા છે. એવું નથી કે કોઈ ખરાબ રસ્તા દર વર્ષે જે બને છે એ જ રીતે એ થિયરી પ્રમાણે બને છે અને ઉચ્ચ ગુણવત્તાના, પરંતુ પાણીના કારણે આ રસ્તા તૂટ્યા છે. અને હમણાં જ મુખ્યમંત્રી સાહેબે 3000 કિલોમીટરથી પણ વધારેના રસ્તાની મંજૂરી આપી છે. ટૂંક સમયમાં દિવાળી પહેલા આ બધા રસ્તાઓ પાછા મરામત થઈ જશે. પરેશભાઈ, કદાચ તમે નાના હશો ત્યારે જોયું હશે કે રસ્તાઓ બનતા ને એની બાજુમાં પાણી નિકાલની એક વ્યવસ્થા થતી. અસલ તો એવું થતું કે એ રસ્તાની બાજુમાંથી જ માટી લઈને એમાં નાખવામાં આવતી. તમે આવ્યા પછી આ ખાડાઓ પુરાઈ ગયા અને બાજુના પુરાઈ ગયા, પાણી નિકાલ નથી થતો, એટલે આ ખાડા પડે છે, અને ખાડા એટલે રસ્તો તૂટે છે. એવું તમે નથી માનતા વ્યક્તિગત રીતે? વ્યક્તિગત રીતે કોઈક જગ્યાએ એવું થતું છે, પણ મુખ્ય મુદ્દો એક જ છે કે જે પહેલા ગટર ખોદાતી હતી ને તે રીતે ખોદાય જ છે, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી અમુક જગ્યાએ બહુ વ્યવસ્થિત થઈ છે, અને અમુક જગ્યાએ જે રહી ગઈ જલ્દી વરસાદ આવવાને કારણે એને લીધે અમુક જગ્યાએ પાણી ખૂબ ભરાયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું એટલું ચોક્કસ તમારી પાસે અપેક્ષા રાખીશ કે અત્યારે જ્યાં રસ્તાઓ તૂટ્યા છે એ તમારા એન્જિનિયરોનું એમાં કારણ કે તમે જાતે કરો છો, સ્વીકારો છો કે પ્રી મોન્સૂનમાં ક્યાંક ખામી રહી ગઈ, તો એન્જિનિયર સાહેબ પગલાં લેશો ખરા? કારણ કે છેવટે તમારા પૈસાના જ 3000 કરોડ મુખ્યમંત્રી આપ્યા, મુખ્યમંત્રી કે તમે તમારા ઘરના તો આપવાના નથી, અમારા ટેક્સના જ પૈસા આપવાના છે, તો શું કરવા અમે આ ડબલ ટેક્સના પૈસા આવી રીતે કોઈ એન્જિનિયર સામે, કોઈ જવાબદાર સામે પગલાં લેશો ખરા? નોટિસ કાઢશો ખરા? તપાસ કરશો ખરા? હા, તપાસ ચોક્કસ કરીશું, અને જ્યાં જરૂર પડે ત્યાં અમે પગલાં બી લઈશું. સાહેબ, બીજો તમે કીધું તમારે જ અત્યારે એક નવસારી વિજલપુર નગરપાલિકાના એક નગરસેવકે ડાંગનો રસ્તો બતાવ્યો, વિડીયો પણ સોશિયલ મીડિયા પર વિડીયો પણ પડ્યો કે ડાંગમાં આટલો બધો વરસાદ પડ્યો, ત્યાં રસ્તા ફર્સ્ટ ક્લાસ રહ્યા, હેમામલીના ગાલ જેવા, અને મારા દશેરા ટેકરીના મારા વિસ્તારના રસ્તાઓ આટલા બધા તૂટી ગયા. શું આ પાણી કઈ ફેર અલગ આવશે? અહીંયા કે એસિડ વાળું પાણી આવતું હશે કે ડામરને વગાડના કેવું ગરમ પાણી આવતું હશે? ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, આપણી અલગ છે. ડાંગમાં ઢોળાવવાળી જમીન છે, એટલે શું છે કે વરસાદ જેવો પડે તેવો ઢાળવાળી જમીન, એટલે પાણી સતત નીકળી જતું હોય છે. જ્યારે આપણે ત્યાં અહીંયા સીધી જમીન છે, અને એને કારણે આ રસ્તા પર પાણી રહ્યું અને પાણીને ઉપર વાહન વ્યવહાર જતો રહ્યો, એને કારણે તૂટ્યા છે, બીજો કોઈ કારણ નથી. જિલ્લા પંચાયતના રસ્તાઓ અને જિલ્લા પંચાયતના પુલો ક્યારે પાછા ફરી ધમધમા થઈ જશે કે અમારી કમળની તૂટે, અને કમળના જે પૈસા તમે એમ કહેશો તો પ્રધાનમંત્રીની પેલી યોજના છે એમાં સારવાર લઈ આવજો, તો અમારે પછી આ સારવાર લીયા કરવાની? ના, એવું નથી. દિવાળી પહેલા મેં કેવું છે, ચોક્કસ અમે આયોજન કરાવી દીધું છે બધું વ્યવસ્થિત. બસ ખાલી વરસાદની રાહ જોતા બંધ થાય એની, કારણ કે અમે અત્યારે પણ કામ ચાલુ છે, પરંતુ વરસાદ આવે છે ને એટલે એને લીધે પાછું તમને એવું થાય છે કે આ કામ ખરાબ થાય છે. એટલે થોડું વરસાદ બંધ થાય દિવાળી પહેલા કામ બધા પૂરા કરાવીશ, અને પોતે મોનિટરિંગ કરતો છું એના ઉપર. હું એક જિલ્લા પંચાયતના પ્રમુખ કે ભાજપના હોદ્દેદારને પણ એક સારા નાગરિક તરીકે એવી આશા રાખું કે અમારા ટેક્સના પૈસા, ભલે અમે ક્યાંક ટેક્સ ચોરી કરતા હશું, ક્યાંક ખાઈ જતા હશું, પણ તોય થોડા આપીએ છીએ, એ અમને થોડુંક વળતર મળે એવું એવી આશા રાખું. 100% આપણે પાસે દિવાળી પછી આ જગ્યાએ મળીશું, અને આ જગ્યા તમને હું મારા પ્રશ્નનો હું જવાબ આપીશ તમને. ચોક્કસ. તો આ હતા પરેશભાઈ, અને એમને તમારા દિલમાં જે રસ્તાની વાત હતી, તમે કાયમ અમારી કોમેન્ટો કરતા હતા, તો ચોક્કસ મેં મારી પૂછવાની પ્રયત્ન કર્યો છે, કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અને આખા જિલ્લામાં, હા, નવસારી, વિજલપોર
નગરપાલિકા વિસ્તાર, બિલીમોરા નગરપાલિકા વિસ્તાર અને ગંધેરી નગરપાલિકા વિસ્તાર એમના અંડરમાં નથી આવતો, પરંતુ બાકીના બધા જ, હા, આપણે જેવા ગ્રેડ પર જતા રહીએ ને, ચીખલી જઈએ, એમનું ગામ આવે છે રસ્તામાં, એ બી ગામડાના છે, એમના વિસ્તાર આવે ત્યાં બધે બહુ ખાડા પડ્યા છે, બધા ત્યાંના લોકો બી જે બૂમો બૂમ કરે છે. તો આશા રાખીએ કે દિવાળી પર આપણે સારી રીતે ફટાકડા ફોડીશું. હા, રસ્તા પર ફટાકડા ના ફોડતા, કારણ કે પાછા રસ્તામાં ફટાકડા ફોડશો તો ક્યાંક એક્સિડન્ટ થશે, રોડ ડામર ઓગળી જશે અને પાછા ખાડા પડી જશે. એટલે આપણે ફટાકડા ફોડીશું, પણ એ ફટાકડા ખુશીઓના ફોડીશું અને એ ફટાકડા આપણે સલામત જગ્યાએ ફોડીશું. તો જોઈએ દિવાળી સુધી રાહ, ત્યાં સુધી તો ચોક્કસ તમારી કમરની ખચમચ થાય. મને ખ્યાલ છે ગાડીને નુકસાન પણ થાય છે, મારી ગાડીના પણ અત્યારે નવી લીધી હતી, ચોક્કસ પર તૂટી ગયા. શું કરીએ, પૈસા તો આ લોકો આપવા નથી, આપણે ખર્ચી નાખીશું આ વખતે, પણ આવતા વખતે કંઈક વિચારીશું કે દિવાળી પછી આપણા જે રિપેરિંગના ખર્ચા છે એ ઓછા આવે. ચોક્કસ. તો આ જ રીતે જોતા રહેજો નવસારી લાઈવ. ભાજપનું સદસ્યતા અભિયાન છે અને એ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. તો જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલે પણ આ સદસ્યતા અભિયાન અંગેની માહિતી આપી અને ભાજપના સદસ્ય બનજો, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એવું એમને કીધું. હું નથી કહેતો બનજો, પણ તમને સારું લાગે તો ચોક્કસ બનજો, કારણ કે સત્તામાં ઓટલા પર બેસીને ચર્ચા કરવા કરતા સત્તા પર આવીને લોકશાહીમાં ભાગીદારી કરવી. કારણ કે ઘણા લોકો એવું કરે કે રાજકારણ એટલે ખરાબ, રાજકારણથી દૂર રહે, પણ હું એવું કહીશ કે રાજકારણમાં જોડાવવું જોઈએ, સક્રિય રાજકારણમાં જોડાઈને સક્રિયતા જોવી જોઈએ. જો સજ્જનની ક્યારેક નિષ્ક્રિયતા એ સૌથી વધારે ખરાબ બાબત છે. એટલે સજ્જન છો આપ ઈચ્છો છો કે સારું શાસન આવે, તો આપ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ સત્તામાં આવો અને લોકોના કામ કરો, એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.